નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। ખરાબ ગ્લોબલ સંકેતો છતાં બજારમાં નીચલા સ્તરેથી આવી રિકવરી। નિફ્ટી લગભગ 100 પોઈન્ટ સુધરીને થયો બંધ। બેન્કિંગ અને મિડ કેપ શેર્સમાં પણ જોવા મળી રિકવરી। બંને ઇન્ડેક્સ લીલા નિશાનમાં થયા બંધ। HALથી જોડાયેલા મોટા એક્સક્લુઝિવ સમાચાર। 17 ઓક્ટોબર પહેલા લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ MK-1Aની પહેલી ઉડાન। નાસિક પ્લાન્ટથી થશે રોલ આઉટ। રક્ષામંત્રી રાજનાથસિંહ રહેશે હાજર। અમુક કેપિટલ માર્કેટ શેર્સમાં ખરીદદારી। ઇન્ડેક્સ 2% જેટલો થયો મજબૂત। કેફિન ટેક, BSE વાયદાના ટોપ ગેનર્સ અને આ તરફ HDFC AMC અને UTI AMCમાં પણ તેજી। માર્કેટમાં પોતાની પોઝિશનનો કથિત રીતે લાભ લેવા બદલ એશિયન પેઇન્ટ્સમાં થશે તપાસ। સુપ્રીમ કોર્ટે કંપનીની તપાસ ન કરવાની માંગની અરજી ફગાવી। ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે કરી હતી CCI તપાસની માંગ। અને VIની અરજી ઉપર SCમાં સુનાવણી ટળી। AGR વ્યાજ પેનલ્ટી માફીની અરજી પર સુનાવણી ટળી। આગામી સુનાવણી 27 ઓક્ટોબરે। સોલિસિટર જનરલે DOT વતી માંગ્યો વધુ સમય। ત્યારે જ આજની માર્કેટ એક્શનની આપણે વાત કરી લઈએ તો બજારમાં દબાણ સાથેનું ક્લોઝિંગ જોવા ચોક્કસથી મળ્યું છે, પણ નીચલા સ્તર જે બન્યા હતા ત્યાંથી 101 પોઈન્ટની રિકવરી પણ આપણે જોઈ છે। તો ક્લોઝિંગના સ્તરો પર નજર કરી લઈએ। સેન્સેક્સની વાત કરીએ તો 0.21% દબાણ સાથે 82,327 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થતાં આપણે જોયું છે। નિફ્ટીની વાત કરીએ તો 0.23%નું દબાણ ત્યાં બન્યું અને 25,227ના લેવલ ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે। મિડ કેપ 0.11% જેવી મજબૂતી સાથે 58,762 ઉપર બંધ થયો છે અને બેંક નિફ્ટીની વાત કરીએ તો ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ કહી શકીએ। 56,625 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈએ તો એ નેગેટિવ દેખાઈ રહ્યો છે। 986 સ્ટોક્સ એવા રહ્યા કે જે લીલા નિશાનમાં મજબૂતી સાથે બંધ થયા અને સામે 1,902 સ્ટોક એવા રહ્યા કે જ્યાં દબાણ બનતું જોવા મળ્યું છે। આજના નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર ઉપર આપણે નજર કરી લઈશું। શરૂઆત કરીએ ટોપ ગેનર્સથી। અદાણી પોર્ટની વાત કરીએ તો 2%ની મજબૂતી સાથે આ સ્ટોક બંધ થયો છે। ત્યારબાદ બજાજ ઓટો 1.34%ની મજબૂતી ત્યાં બની છે। બજાજ ફાઇનાન્સમાં 1.26%ની મજબૂતી અને શ્રીરામ ફાઇનાન્સ પણ 1% મજબૂત થયો છે। આ ઉપરાંત હવે આપણે જો નજર કરી લઈએ અન્ય સ્ટોક ઉપર તો ઇન્ટરગ્લોબ એવિએશન, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક અને ભારતી એરટેલ પણ પોઝિટિવ સાઇડ 0.5% મજબૂતી સાથે બંધ થયા છે। ઘટનારા સ્ટોકની જો આપણે વાત કરી લઈએ, ટાટા મોટર્સ આજનો ટોપ લૂઝર કાઉન્ટર 2.68%નું દબાણ અહીંયા આગળ બન્યું છે। વિપ્રોમાં 1.44%નું દબાણ બન્યું છે। HULમાં 1.43%નું દબાણ અને ઇન્ફોસિસમાં પણ 1.43%નું દબાણ બન્યું છે। આ ઉપરાંત જો આપણે નજર કરી લઈએ તો મેક્સ હેલ્થકેર, પાવરગ્રીડ, BEL અને નેસ્લે ઇન્ડિયામાં પણ 1% દબાણ બનતા જોવા મળ્યા છે। હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર। કુનાલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને જે રીતના ક્લોઝિંગ આજે આપણે જોઈ રહ્યા છે, નીચલા સ્તરેથી રિકવરીનો પ્રયાસ, પણ આપણે દબાણ સાથે જ બંધ થયા છે તો નિફ્ટી 25,227ની આસપાસ બંધ છે। હવે આગળ આપને શું લાગી રહ્યું છે? નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? સ્ટ્રેટેજીની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો જે વ્યૂ છે અત્યારે એ મારો નેગેટિવ સાઈડનો જ બની રહ્યો છે। નો ડાઉટ આપણે નીચલા મથાળેથી સારું આપણને રિકવરી આવતી જોવા મળી, પણ એ રિકવરી એટલી મને કોન્ફિડન્ટ વાળી નથી જોવા મળી રહી। નિફ્ટી ફ્યુચર 25,321ની અરાઉન્ડ છે। કેશ નિફ્ટી 25,227ની અરાઉન્ડ છે। જે વ્યૂ બની રહ્યો છે નેગેટિવ સાઈડનો જ અત્યારે હાલ પૂરતો બની રહ્યો છે અને કાલના દિવસમાં મને એવું લાગે છે કે 25,150 બ્રેક કરે છે તો 24,950 સુધીના પણ લેવલ નિફ્ટી આપણને બતાવી શકે છે ને ઉપલા મથાળે અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો રેઝિસ્ટન્સ 25,450 પર આપણને આવતું જોવા મળી શકે। એટલે જે વ્યૂ બની રહ્યો છે અત્યારે ડાયસી બની રહ્યો છે, કન્સર્ન વાળો બની રહ્યો છે અને એમ પણ જે અત્યારે ન્યૂઝ ચાલી રહ્યા છે ટ્રમ્પ સાહેબને લઈને ચાઇના પર ટેરિફ વધારે નાખવા માટેના, એની પણ આવનારા દિવસમાં આપણને એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે। એટલે જે વ્યૂ છે નેગેટિવ સાઈડનો બની રહ્યો છે। લો લેવલ પર 25,150, 24,950 સુધીના લેવલ
આપણને નિફ્ટીમાં આવતા જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી જે રીતે આપણે જણાવ્યું 24,950 સુધીના પણ આપણને લેવલ્સ આવતા જોવા મળી શકે. સ્ટોપ લોસ કેટલો રાખવાનો રહેશે અને બેંક નિફ્ટીને માટે આપની સલાહ કઈ રીતે રહેશે? બેંક નિફ્ટીમાં શું કરવું જોઈએ? વેલ, નિફ્ટીમાં સ્ટોપ લોસની વાત કરીએ તો ઉપરના મથાળે અત્યારે હાલ પૂરતું રેઝિસ્ટન્સની જે વાત કરીએ જે પ્રમાણે આજના દિવસમાં આપણને મોમેન્ટમ જોવા મળી રહી છે, જે પ્રમાણે આજના દિવસમાં નિફ્ટીએ જે વ્યૂ બનાવ્યો છે એના હિસાબે ઉપરના મથાળે જે આપણે રેઝિસ્ટન્સ અત્યારે જોવા મળી રહ્યું છે 25,300નું છે. સામે બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીમાં પણ અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. નીચલા મથાળે જોવા જઈએ તો 56,345 બ્રેક કરે તો પછી નીચે આપણને 56,000 સુધીના પણ લેવલ બતાવી શકે છે. ઉપલા મથાળે જે રેઝિસ્ટન્સ અત્યારે આપણને જોવા મળી રહ્યા છે એ 56,800ના છે, 56,800. તો નેગેટિવ વ્યૂ નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર સેલ તરફ રહી શકો છો તમે. અને નિફ્ટીની જો અહીં આગળથી વાત કરીએ તો 25,150 અને એના બાદ 24,950 સુધીના નીચેની તરફના ટાર્ગેટ બની શકે છે. 25,300નો સ્ટોપ લોસ તમે રાખી શકો છો. અને બેંક નિફ્ટીની જો વાત કરું તો અહીં આગળ ખાસ કરીને 56,345, 56,000 સુધીના ટાર્ગેટને માટે સેલ તરફ રહો. સ્ટોપ લોસ 56,800નો રાખો. તો આ સલાહ અહીંયા આગળથી નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર બનતી જોવા મળી રહી છે કુનાલ પરાર તરફથી. હવે આપણે અન્ય જે આપણા નિષ્ણાતો છે નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ આપણે નજર કરી લઈશું. શરૂઆત કરીએ યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની સલાહ પર. એમણે નિફ્ટી ફ્યુચરને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 25,350ની આસપાસથી. ટાર્ગેટ તેઓ 25,250નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 25,400નો રાખવાની સલાહ અહીંયા આગળથી મળી રહી છે અમિત ત્રિવેદી તરફથી. હવે નજર કરીએ એસએસજે ફાઇનાન્સના વિરલ છેડાની સલાહ ઉપર. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 25,525ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,350, 25,400નો. સ્ટોપ લોસ 25,150નો રાખવાની સલાહ અહીંયા આગળથી મળી રહી છે. તો નિફ્ટી ઉપર નિષ્ણાતોની સ્ટ્રેટેજી જાણી. હવે કુનાલ પરાર આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. ઓટો સેક્ટરથી શરૂઆત કરીએ કુનાલજી. ટાટા મોટર્સમાં આજે પણ આપણે લગભગ 2.5%થી ઉપરનું દબાણ બનતા જોઈ રહ્યા છે અને આપણે આ સ્ટોકમાં ખાસું દબાણ પાછલા મેનેજમેન્ટના ઇસ્યુ આવ્યા ત્યારથી બનતા જોઈ રહ્યા છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે અને ઓટો સ્ટોક્સમાંથી અન્ય કોઈ સ્ટોક જેના પર આપ ધ્યાન રાખી રહ્યા હોય તો એ પણ જણાવશો. ટાટા મોટર્સની વાત કરીએ તો ટાટા મોટર્સમાં અત્યારે હાલ પૂરતા ન્યૂઝ ચાલી રહ્યા છે ડીમર્જને લઈને અને ડાયરેક્ટ અત્યારે આ લેવલ પર જે ઇમ્પેક્ટ આપણને જોવા મળી રહી છે બટ ઓબ્વિયસલી એને લઈને જઈ શકે. આજના દિવસમાં 2% નીચેના લેવલ સાથે ટાટા મોટર્સ અત્યારે ક્લોઝ થતો આપણને જોવા મળ્યો છે. મને લાગે છે કે ડીમર્જ થયા પછી વેલ્યુ અનલોકિંગ આપણને જોવા મળી શકે છે. અત્યારે તો આ લેવલ પર ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. કોઈ ખાસ મોમેન્ટમ હાલ મને ટાટા મોટર્સમાં નથી જોવા મળી રહી. અને અન્ય સ્ટોકની વાત કરીએ તો અન્ય સ્ટોકમાં M&M છે કે મારુતિ છે કે બીજા કોઈ પણ સ્ટોકની વાત કરીએ તો હાલ પૂરતો અત્યારે M&M મને ઘણો સારું લાગી રહ્યો છે. 3460 પાસે M&M ટ્રેડ કરે છે અને છેલ્લા ઘણા દિવસથી લોઅર લેવલ પર જોવા જઈએ તો 3390ના SLE સાથે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. અને 3390નો અત્યારે આ લેવલ પર આપણે અહીંયા SL મેન્ટેન કરીને ચાલવાની સલાહ આપી રહ્યા છે 3460ના લેવલ પર ખરીદારી કરીને ચાલવા માટેની. અને ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, જે પ્રમાણેનો અત્યારે વ્યૂ બની રહ્યો છે, મને એવું લાગે છે કે ઉપરના મથાળે સૌથી પહેલો ટાર્ગેટ 3515નો આપણને જોવા મળી શકે. 3515 જો બ્રેક કરે છે તો 3600 સુધીના પણ લેવલ છે ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે. એટલે જે વ્યૂ છે અત્યારે પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. M&Mમાં મારુતિ છે કે બીજા ફોર વ્હીલર કાઉન્ટર્સ અશોક લેલેન્ડ છે કે બધાને અત્યારે અવોઇડ કરે વધારે સારું છે. કન્વિન્સિંગ મોમેન્ટમ અત્યારે મહિન્દ્રામાં આપણને જોવા મળી શકે. ઓકે, તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પર તમે ફોકસ રાખી શકો છો. ખરીદારી કરીને ચાલવાની સલાહ જે 3660ની આસપાસના લેવલ અત્યારે ચાલી રહ્યા છે ત્યાંથી ખરીદારી કરીને ચાલી શકો છો. 3,390નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ 3515 અને એ ટાર્ગેટ ક્રોસ થાય છે તો 3600 સુધીના M&M માટે તમે બનતા જોઈ શકો છો ખરીદારીની સલાહ. આગળ હવે આપણે વાત કરી લઈએ આઈટી સ્ટોક્સની, જેમાંથી દિગ્ગજ આઈટી સ્ટોક્સ વિપ્રો 1.44%નું દબાણ, ઇન્ફોસિસમાં 1.43%નું દબાણ આજે આપણે બનતા જોઈ રહ્યા છે. અને કઈ રીતે આપ આગળ આઈટી સ્ટોક્સને જોઈ રહ્યા છો, અહીંયા કયા સ્ટોક ધ્યાનમાં રાખવાના રહેશે?
આઈટી સ્ટોકની વાત કરીએ આજના દિવસમાં તો જે વ્યૂ અત્યારે આઈટી કાઉન્ટર્સને લઈને બની રહ્યો છે જે પ્રમાણે આજના દિવસમાં આઈટી કાઉન્ટર્સની મોમેન્ટમ આપણને જોવા મળી છે. ટીસીએસ આજના દિવસમાં 1% નીચે, ઇન્ફોસિસમાં છે કે એચએલ છે, દરેક કાઉન્ટર આજના દિવસમાં આપણને ઘટના સાથે ટ્રેડ કરતા જોવા મળ્યા છે. નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ અત્યારે આ કોઈ પણ કાઉન્ટર્સમાં નથી. થોડું વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. એટલે ટ્રેડિંગના લિહાઝથી જોવા જઈએ તો અવોઇડ કરે વધારે સારું રહેશે. બટ ઇન્વેસ્ટમેન્ટ માટે જો કોઈ સ્ટોક જો કોઈ સેક્ટર અત્યારે પસંદગી કરવું હોય તો આઈ થિંક આઈટી સેક્ટરમાં લોંગ ટર્મના પર્પઝના હિસાબે ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલી શકાય છે. ટ્રેડિંગના લિહાઝથી અવોઇડ કરે વધારે સારું રહેશે. ઓકે, તો ટ્રેડિંગ માટે આઈટીને તમે અવોઇડ કરીને ચાલો, અને જો ઇન્વેસ્ટમેન્ટનો પર્પઝ હોય તો લોંગ ટર્મ માટેનો વ્યૂ રાખી રહ્યા હોય તો તમે આઈટી સ્ટોક પર ધ્યાન આપો. તો આ એક વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. એફએમસીજીના કાઉન્ટરમાં પણ આજે આપણને વેચવાલી તરફનો માહોલ દેખાયો. HUL 0.5% જેવો દબાણ સાથેનું કામકાજ કરી રહ્યો હતો. નેસ્લે ઇન્ડિયા પણ લગભગ 1% દબાણ સાથે અહીંયા આગળથી બંધ થતો આપણને જોવા મળ્યો છે. ટાટા કન્ઝ્યુમર પણ દબાણ સાથે જ બંધ થયો છે. કઈ રીતે આપ એફએમસીજી સ્ટોક્સને જોઈ રહ્યા છો? વેલ, HULની વાત કરીએ, આઈટીસીની વાત કરીએ, નેસ્લે છે, VBL છે, બ્રિટાનિયા છે, દરેક સ્ટોકની વાત કરીએ. દરેક સ્ટોક આજે ઘટાડા સાથે ક્લોઝ થઈને આપણને જોવા મળેલા છે. નિફ્ટી એફએમસીજી 54,473 અરાઉન્ડ ક્લોઝ થયું છે, 1% નીચે. ખાલી ને ખાલી એક જ સ્ટોક છે રેડિકો, જેમાં આજના દિવસમાં આપણને એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહી છે. બટ જે પ્રમાણે અત્યારે આ કાઉન્ટર્સ ટ્રેડ કરી રહ્યા છે, મને એવું લાગે છે કે ફર્ધર ઘટાડો પણ આપણા કાઉન્ટર્સમાં આવતા જોવા મળી શકે ને, જેના બેસ પર ફર્ધર કરેક્શન પણ માર્કેટમાં આ કાઉન્ટર્સમાં જોવા મળી શકે છે. તો અગેન ટ્રેડિંગના લિહાઝથી હું અત્યારે કોઈ બી સ્ટોક સજેસ્ટ નથી કરી રહ્યો પોઝિશન બનાવવા માટે. બટ હા, જો લોંગ ટર્મના લિહાઝથી કોઈ સ્ટોકમાં પોઝિશન બનાવીને ચાલુ હોય તો આઈ થિંક એકચ્યુઅલ અત્યારે 2490 પાસે ટ્રેડ કરે છે અને ઘણો સારો એવો સપોર્ટ અત્યારે નીચે આપણને 2400 થી લઈને 2380 ના લેવલ પર આવતો જોવા મળી રહ્યો છે. તો મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે એકચ્યુઅલ પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે ફોર ટ્રેડિંગ પર્સપેક્ટિવ. ઓકે, તો મીડિયમ ટુ લોંગ ટર્મનો પ્રોસ્પેક્ટિવ હોય તો તમે અહીંયા આગળથી HUL પર ફોકસ રાખી શકો છો. તો આ એક અહીંયા આગળથી સલાહબંધી આપણને એફએમસીજી સ્ટોક્સમાંથી દેખાઈ રહી છે. હવે કેપિટલ માર્કેટને લગતા સ્ટોકની વાત કરી લઈએ. BSEના સ્ટોકમાં આજે આપણને શાનદાર 0.4% જેવી મજબૂતી આવતી દેખાય છે, અને અમુક AMCને લગતા સ્ટોક પણ આજે સારી મજબૂતી બતાવી રહ્યા હતા. તો BSE પર આપનો કઈ રીતનો વ્યૂ, અને કેપિટલ માર્કેટ રિલેટેડ કોઈ સ્ટોક આપ ધ્યાનમાં રાખી રહ્યા છો? હવે BSEની વાત કરીએ, 2476 પાસે કાઉન્ટર ટ્રેડ કર્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં ઘણી સારી રેલી આપણા કાઉન્ટરમાં જોવા મળી છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો અત્યારે બની રહ્યો છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી, કેમ કે રિસ્ક નવી ખરીદારી માટે BSEમાં એટલું સારું નથી. બટ 2560 જો લેવલ બ્રેક કરે છે તો 2800 સુધીના લેવલ ફરીથી આપણને આમાં આવતા જોવા મળી શકે છે. MCX ની વાત કરીએ, MCX પણ અત્યારે 8937 પાસે ટ્રેડ કરી રહ્યો છે. એમાં પણ ઉપર 9115 સુધીના લેવલ છે. 9115 જો બ્રેક કરે તો 9400 સુધીના પણ લેવલ છે. ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. ઇવન CDSL છે, CDSL, NSDL ની વાત કરીએ અથવા તો કેમ્પ્સની વાત કરીએ, દરેક લેવલ પર આજના દિવસમાં બ્રોકિંગને લગતા જે પણ સ્ટોક છે ઘણા સારા લાગી રહ્યા છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે નથી બની રહી, કેમ કે છેલ્લા લાસ્ટ 1 વીકમાં ઘણી સારી મોમેન્ટમ આપણને એના દરેક કાઉન્ટરમાં આવતી જોવા મળી છે. તો જો પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. નવી પોઝિશન અત્યારે ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી. અને હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો આજના માર્કેટને જોતા ક્યાં બની રહી છે આપની પસંદગી? વેલ, ટ્રેડિંગ કોલની વાત કરીએ તો સૌથી પહેલા ફોર વ્હીલરમાં M&M પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. 3460 અરાઉન્ડ અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. મલ્ટિપલ સપોર્ટ છે અને એના બેઝ પર સારી એવી રેલીનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ. તો ખરીદી કરીને ચાલો M&M 3390 SLની સાથે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, 3515નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો 3600નો બીજો ટાર્ગેટમાં આપણને આમાં આવતો જોવા મળી શકે. તો M&M પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. અને બીજું જે કાઉન્ટર છે સોના કોમ્સ છે, 435 પાસે આજના દિવસમાં આપણને ક્લોઝિંગ આવતું જોવા મળેલું છે. લોઅર લેવલ પર સપોર્ટની વાત કરીએ તો જે સપોર્ટ હાલ પૂરતો આપણે આવતો જોવા મળી રહ્યો છે 424નો છે. ટાર્ગેટની વાત કરીએ તો ટાર્ગેટના હિસાબે આમાં પહેલું જે છે 444 છે. 444 બ્રેક કરે તો પછી 460 સુધીના પર લેવલ છે ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. તો વ્યૂ અત્યારે સોના કોમ્સમાં પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે. તો સોના કોમ્સ અને M&M બંને ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે.
બે તમારે માટે જે સ્ટોક બની રહ્યા છે ટ્રેડિંગ કોલ્સ તરીકે કુનાલજીની પસંદગીના M&M જેની આપણે વાત કરી, જેમાં તમારે સ્ટોપ લોસ જે રાખવાનો છે તે 390નો અને ટાર્ગેટ 1515 અને એ ક્રોસ થાય છે તો 3600નો. અને સોના કોમ્સ પર પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ. 424નો સ્ટોપ લોસ અને 444 અને એના બાદ 460ના ટાર્ગેટ બનતા તમને જોવા મળી શકે છે. આગળ આપણે ચર્ચાની અંદર વધીએ તો જે NBFCs કહીએ, બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, એમાં આજે આપણને મજબૂતી તરફના કારોબાર થતા જોવા મળ્યા છે. અહીંયા આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? વેલ, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો અત્યારે આજના દિવસમાં જે મોમેન્ટમ આપણને આ બધા કાઉન્ટરમાં જોવા મળી છે, શ્રીરામ ફાઇનાન્સ 672ની અરાઉન્ડ આજના દિવસમાં ક્લોઝ આપણને આવતું જોવા મળ્યું છે. બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો બજાજ ફાઇનાન્સ આજના દિવસમાં 1036 પાસે આવતું 1036ની અરાઉન્ડની મોમેન્ટમ આપણને આવતી જોવા મળી છે. કમ્પેર ટુ શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ એટ્રેક્ટિવ લાગી રહ્યો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લો લેવલ પર 1015નો એક્શન અહીંયા આપણે મેનેજ કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં 1052નો પહેલો ટાર્ગેટ અને 1052 જો બ્રેક કરે તો 1080નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતો જોવા મળી શકે. તો શ્રીરામ ફાઇનાન્સ અને બજાજ ફાઇનાન્સ બંને સ્ટોકની વાત કરીએ તો બજાજ ફાઇનાન્સ ઘણો સારો લાગી રહ્યો છે. ઓકે, તો શ્રીરામ ફાઇનાન્સ અને બજાજ ફાઇનાન્સમાં તમે બજાજ ફાઇનાન્સ વધુ સારો લાગી રહ્યો છે, તો આપણે અહીંયા આગળથી ખાસ એની ચર્ચા કરી છે. બેંક્સની પણ સાથે વાત કરી લઈએ તો આજે એક્સિસ બેંક એક પોઝિટિવ સાઇડ દેખાઈ રહી છે, 0.5% આસપાસની મજબૂતી સાથેનો કારોબાર. પણ જો આપણે વાત કરીએ HDFC બેંક, એ આપણને નેગેટિવમાં દબાણ સાથે બંધ થતી જોવા મળી છે. ICICI બેંકમાં પણ દબાણ રહ્યું છે. SBIની વાત કરીએ તો ત્યાં 5%ની આસપાસની મજબૂતી બની છે. બેંક્સમાંથી કોઈ કાઉન્ટર કુનાલજી ફોકસમાં રાખી રહ્યા છો? વેલ, SBIની વાત કરીએ, ICICIની વાત કરીએ, HDFC બેંકની વાત કરીએ, ટાઈમિંગ માટે થોડુંક અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. એક સારી એવી રેલી આપણને SBI છે, ICICI બેંક આ બધામાં જોવા મળી રહી છે. કોટક બેંકની વાત કરીએ, અત્યારે આ લેવલ પર કોઈ રિસ્ક એટલું પ્રોપર નથી બની રહ્યું, જેના બેસ પર આપણે અહીંયા ક્લિયર કટ કોન્ફિડન્સ સાથે બાય કોલ અથવા તો શોર્ટ કોલની સલાહ આપીએ. સો વ્યૂ અત્યારે અવોઇડ કર્યો વધારે સારું રહેશે. એક માઇનર કરેક્શન આવ્યા પછી આપણે આમાં બધામાં પોઝિશન બનાવીને ચાલી શકીએ. ઓકે, તો અત્યારે અવોઇડની સલાહ બેંક્સમાંથી બનતી જોવા મળી રહી છે. વોડાફોન આઈડિયાના સ્ટોકની વાત કરીએ, જે રીતના સમાચારો હતા એના પગલે 4% દબાણ અહીંયા આગળથી બનતું જોવા મળ્યું છે. વોડાફોન આઈડિયા ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? પૈસા પાછા કાઉન્ટર ટ્રેડ કરે છે અને વ્યૂ ટોટલી નેગેટિવ સાઈડનો છે. કોઈ પણ ઉછાળો આવે ₹9.5 સુધીનો તો હું એક્ઝિટ કરીને જ ચાલવાની સલાહ આપીશ. જે પ્રમાણે અત્યારે AGR ડ્યુઝને લઈને ન્યૂઝ આવી રહ્યા છે, જે પ્રમાણે અત્યારે એની પર ડેટ બર્ડન આવી રહ્યું છે, મને નથી લાગતું કે આવનારા ટાઈમમાં શોર્ટ ટર્મમાં કે આવનારા 1-2 વર્ષમાં આ કાઉન્ટરમાં આપણને કોઈ રેલી જોવા મળી શકે. એટલે ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. ઉપરમાં ₹9.5ની અરાઉન્ડ જો સ્ટોક આવે છે અને તમને જો પ્રોફિટ થતો હોય તો પછી એક્ઝિટ મારીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો અવોઇડ ઓર જો એક્ઝિટ કરવાની તક મળે તો એક્ઝિટ કરવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. વોડાફોન આઈડિયાની આપણે વાત કરી. એવન્યુ સુપરમાર્ટ, ડીમાર્ટની વાત કરી લઈએ. અહીંયા પણ અર્નિંગ્સ બાદ 3% ઘટાડો આવતો જોવા મળ્યો છે. આ સ્ટોક આપને કેવો લાગે છે? વેલ, 4200ની અરાઉન્ડ આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છો. પેલા મથાળે 4800થી લઈને વન વે ડાયરેક્શન નીચેની તરફ આપણને જોવા મળ્યું છે. ઘટાડો આવે એવું વ્યૂ અત્યારે બની રહ્યો છે. નીચે 4150 પાસે એક સપોર્ટ છે. 4150 સપોર્ટ બ્રેક કરે તો પછી તમને 3970 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે એવું લાગી રહ્યું છે. એટલે અત્યારે હાલ પૂરતો જે વ્યૂ બની રહ્યો છે નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે કાઉન્ટરમાં. ઓકે, તો આ એવન્યુ સુપરમાર્ટની પણ આપણે વાત કરી. મુથુટ ફાઇનાન્સની વાત કરી લઈએ. અહીંયા અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જે રીતે ગોલ્ડની પ્રાઇસ વધતા દેખાઈ રહ્યા છે. એને જોતાં અહીંયા આગળ એક મજબૂતી આગળ વધી રહી છે. આ સ્ટોક પર આપનો વ્યૂ કઈ રીતનો બને છે ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓમાંથી? મતલબ અત્યારે આ લેવલ પર મુથુટ ફાઇનાન્સ, મનપ્પુરમ ફાઇનાન્સની વાત કરીએ, એક વોલેટાઇલ મોમેન્ટમ છે. આજના દિવસમાં એનો 2% ઉપરના લેવલ પર આ સ્ટોક આપણને ક્લોઝ થતો જોવા મળ્યો છે અને છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી હાઈલી વોલેટાઇલ કાઉન્ટર્સ અત્યારે બની ગયા છે. મુથુટ ફાઇનાન્સ તો અત્યારે આ લેવલ પર અવોઇડ કરીને જ ચાલવાની સલાહ રહેશે. સામે સાઈડ મનપ્પુરમ ફાઇનાન્સની વાત કરીએ તો જે પ્રમાણે મનપ્પુરમ ફાઇનાન્સ અત્યારે આ લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે, આજના દિવસમાં ડોજી ટાઈપ કેન્ડલસ્ટિક્સ બનાવી છે. છેલ્લા ઘણા ટાઈમથી આ કાઉન્ટર સાઇડવેઝ મોમેન્ટમમાં ટ્રેડ કરી રહ્યો છે. ખાસ લેવલ અત્યારે નથી જોવા મળી રહ્યા, કોઈ ખાસ ડાયરેક્શન અત્યારે નથી જોવા મળી રહ્યા. તો હું કહીશ કે બંને કાઉન્ટર અવોઇડ કરો એ વધારે સારું રહેશે.
ઓકે, તો ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીને લગતા કાઉન્ટરને પણ અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. આ HL ઉપર આપનો વ્યૂ લેવો હતો, કારણ કે જે રીતે આપણને ન્યૂઝ મળી રહ્યા છે કે 17 ઓક્ટોબરથી પહેલા કોમ્બેક્ટ એરક્રાફ્ટ MK-1Aની પહેલી ઉડાન ભરશે, પણ આજે સ્ટોકની આપણે જોઈએ તો એ દબાણ સાથે બંધ થયો છે. અહીંયા અથવા ડિફેન્સને લગતા કાઉન્ટરમાંથી આપ કોઈ કાઉન્ટરને ધ્યાન રાખી રહ્યા છો? વેલ, HL ની વાત કરીએ તો સારી વસ્તુ છે કે આવનારા દિવસોમાં માર્ક 1ની ઉડાન ચાલુ થશે. ઘણા લાંબા ટાઈમથી પેન્ડિંગ રિક્વાયરમેન્ટ હતી, જે અત્યારે ગ્રેજ્યુઅલી ડિમાન્ડ પૂરી થઈ રહી છે થ્રુ HL. અને અત્યારે 4745ની અરાઉન્ડ આ સ્ટોક ટ્રેડ કરે છે. મને એવું લાગે છે કે ઘટાડો આપણા કાઉન્ટરમાં આવતો જોવા મળી શકે, અને આ ઘટાડો જે 4620ના લેવલ સુધીનો હોઈ શકે છે. એટલે જે વ્યૂ અત્યારે બની રહ્યો છે નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. અવોઇડ કરો એ વધારે સારું છે અત્યારે હાલ પૂરતું. ઓકે, નેગેટિવ સાઇડનો વ્યૂ HLને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ. ઇન્ટરગ્લોબ એવિએશનની વાત કરી લઈએ. અહીંયા 1% આસપાસની મજબૂતી બનતી જોવા મળી છે. આ સ્ટોક પર આપનું કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? વ્યૂ પોઝિટિવ સાઇડનો છે, ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 5787 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. ઉપલામાં અત્યારે 5915, અને એ જો બ્રેક કરે છે તો 6200 સુધીના લેવલ ટાર્ગેટ આપણા કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. 5600 ને એસએલની સાથે તમે પોઝિશન બનાવીને ચાલી શકો છો. અત્યારે કાઉન્ટર 5787 પાસે છે. 5600 ના એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરીએ તો 5930 નો પહેલો ટાર્ગેટ નહીં જો બ્રેક કરે તો 6170 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતા જોવા મળી શકે. ઓકે, તો આપણે ઇન્ટરગ્રુપ એવિએશનની વાત કરીએ. અહીંયા એક પોઝિટિવ સાઇડનો વ્યૂ બની રહ્યો છે. ઇન્સ્યોરન્સને લગતા સ્ટોકની વાત કરી લઈએ, જેમાં મોટાભાગના સ્ટોકમાં આપણને એક લીલા નિશાનમાં કામકાજ થતું જોવા મળ્યું છે. કઈ રીતે આપ ઇન્સ્યોરન્સને લગતા સ્ટોકમાંથી કયા સ્ટોકને ધ્યાન રાખી રહ્યા છો? SBI લાઈફ હોય, HDFC લાઈફની જો વાત કરીએ તો એક પોઝિટિવ સાઇડ આપણને કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. HDFC લાઈફ લાલ નિશાનમાં બંધ થયું છે, હલકું દબાણ. કઈ રીતની આપની વ્યૂ બનશે? વેલ, ICICI પૂ છે કે ICICI GI છે, SBI લાઈફ છે, LICI છે કે HDFC લાઈફ છે, જેટલા પણ સ્ટોકની વાત કરીએ દરેક સ્ટોક અત્યારે ટોટલી રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં ટ્રેડ કરી રહ્યા છે. કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે આ લેવલ પર મને નથી જોવા મળી રહી. એટલે હું કહીશ કે હાલ પૂરતું તમે ઇન્સ્યોરન્સ સ્પેસને જો અવોઇડ કરો વધારે સારું રહેશે. ઓકે, તો ઇન્સ્યોરન્સ સ્પેસમાંથી અત્યારે ડિસ્ટન્સ રાખો, આ વ્યૂ બની રહ્યો છે. અને કુનાલજી, આ સાથે સમય છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? પહેલા જેટલા પણ સ્ટોકની આજે ચર્ચા કરી છે, જેટલા પણ સ્ટોક પર આજે આપણે ડિસ્કશન કરેલું છે, એમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.